શું તમે પોતાની જાતને હંમેશા યુવાન જ રાખવા માંગો છો? શું તમે પણ 40 વર્ષની ઉંમરમાં 20 વર્ષના દેખાવાની ઈચ્છા ધરાવો છો? ઘણા લોકોની ઉંમર વધે છે પરંતુ દેખાવમાં તેઓ યુવાન જ લાગે છે, તો બીજી તરફ કેટલાક લોકો નાની ઉંમરમાં જ વૃદ્ધ દેખાવા લાગે છે. આની પાછળનું રહસ્ય કોલેજન છે. ઉંમર વધવાની સાથે કોલેજનનું સ્તર ઘટે છે અને શરીર પર કરચલીઓ વધવા લાગે છે. તો પહેલા જાણીએ કોલેજન એટલે શું. કોલેજન આપણા શરીરમાં એક આવશ્યક પ્રોટીન છે જે ચામડી, હાડકાં, સ્નાયુઓ, સાંધા અને રક્તવાહિનીઓને મજબૂત બનાવે છે. કોલેજનના મુખ્ય 5 પ્રકાર છે અને જો તેની ઉણપની વાત કરીએ તો સૌથી પહેલા તો વધતી ઉંમર, વધુ પડતા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવું, ખરાબ આહાર, તણાવ અને ઊંઘનો અભાવ અને આવા તો ઘણા બધા કારણો. ત્યારે કોલેજનનું હેલ્ધી લેવલ કઈ રીતે જાળવી રાખવું તે ખૂબ જ જરૂરી છે. કોલેજનનું લેવલ જાળવવા માટે કેટલાક સરળ પગલાં છે જેને પોતાના જીવનમાં સમાવી શકાય છે. જેમ કે પહેલું, પૌષ્ટિક આહાર લેવો. વિટામિન સી થી ભરપૂર ખોરાક લેવો જોઈએ. શરીર માટે પ્રોટીનયુક્ત ખોરાક અને અન્ય પોષક તત્વો ખૂબ જ જરૂરી છે. બીજું, સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ. જેમ કે તણાવ ઓછો લેવો, વ્યસનથી દૂર રહેવું, પૂરતી ઊંઘ લેવી અને ખાસ સૂર્યના આકરા તાપથી બચવું. અને ત્રીજું, નિયમિત કસરત કરવી જોઈએ. નિયમિત કસરત ન માત્ર શરીરને ફિટ રાખે છે પરંતુ કોલેજન ઉત્પાદનમાં પણ મદદ કરે છે. વજન ઉપાડવાની કસરતો હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવે છે, જે કોલેજન માટે ફાયદાકારક છે. આમ જીવનમાં સરળ નિયમો અનુસરો અને રહો હંમેશા માટે યુવાન.